આવી ગયા સૌ આપણે નીકળવાનું ઓફિસ તરફ આપણી ગાડી લઈ બટેકા વેચવાવાળો આવ્યો તો પણ એના બટેકા ના લીધા એટલે એને નુકસાન થઈ ગયું 200 રૂપિયાનું. તો હેલો ગાઈસ, નીકળી ગયા છે આજે આપણી અમેજ લઈને. જોઈએ હવે આવી ગયા આપણી અમેજમાં જવાનું છે સાઉથ ઉપર એક કામથી. જોઈએ હવે ચાલુ કરી દઈએ આગળ જઈને શું પ્રોગ્રામ થાય છે ઉપર આધાર. અમેજ મૂકીને આવી ગયા આપણે બર્ગમેન ઉપર આપણી ઓફિસ તરફ. નીકળી ગયા એટલા તાપમાં જવા. આપણે ક્યાં જઈએ સાહિલ? આપણે કઈ જગ્યાએ જવા પડશે? પૈસા ભરો કાઢવા. એવું નહીં કહેતો કે મારા 5 લાખ ઉપાડવાના, હું તો ખાલી જોડે આવું. એવું બધું ના કહેવાનું. 5 લાખ રૂપિયા ઉપાડવાના એના કારણે જઈએ HDFCમાં TRP મોલ આગળ. સાંજ પડી ગઈ છે, બધા કામ પતાવતા થાકી ગયા અને જેમ કીધું હતું કે સાંજે કન્ટિન્યુ કરશું. તો હવે આજે આપણા ત્યાં આવી ગયા આપણે ખાસ ભાઈબંધ રમકડા લેવા. વાહ અરે બકલોલ દેવ. So શું લેવાનું છે આજે? Skateboard. આજે શું લેવાનું તમારે? I'm here to buy this skateboard. Yeah, I yeah. love skateboards. Yeah. Maybe Yeah. इसको सीख के अच्छा हो जाएगा. Yeah. શું લેવાનું છે તમારે? Skateboard. I'm purchasing right now. વાંધો નહીં. 1700 રૂપિયાનો. 1700. હવ Actually મને ના હું હવે મોટો થઈ ગયો છું એટલે મારે યુઝ ના કરાય. I don't think so. અંબિકા ટોય શોપમાં બધું વ્યવસ્થિત જ મળે. તમારી માટે એક જોરદાર વસ્તુ બતાવો ગાઈઝ. નો ભાઈ અંદર બિલાડી એક બિલાડી જાડી તેને પહેરી સાડી. પતી ગયું હા ભાઈ જોઉં છું. ભાઈ ટાઈમ નથી ફટાફટ. This is for my યુનિકોર્ન પણ ડાયનાસોર. બસ ભાઈ ખાલી ખોટું કઈ નહીં, આ તો ટાઈમ વેસ્ટ કરવા વાળી વાત થઈ ગઈ. કંટાળો આવી રહ્યો ને ભાઈ. ઓ ભાઈ આવી ગયા સૌરભભાઈ. આજે અચાનક જ પ્રગટ થઈ ગયા ભાઈ. આવો ભાઈ. શા કારણસર આજ ગરીબની હવેલીએ પધાર્યા? ટપન ના ખાવા આવ્યો શું કરાવવા આવ્યા ભાઈ? તો ટપન ના ખાવા આવ્યો તો નખાઈ દીધો પણ મેં. વાહ ભાઈ બસ હવે આજ રહી એટલે તને મળવા આવ્યો તો તું हमको मुझे नहीं यार तू समझा नहीं मैं तुझे ही मिलने आया था. એટલે હારે નાખી બોલો શું કહેવા માંગો? પાછળ મંગાવ્યું? પતી કરી સ્ક્રીન ગાર્ડે નખાયું ને. આ રીતે જાહેરમાં દુખવું કેટલું યોગ્ય છે? આ રીતે જાહેરમાં દુખવું કેટલું યોગ્ય છે? આ તમે શું કહેવા માંગો આ રીતે? અંદર લેવડાઈ દો અંદર. આના નિયળના નિયંત્રણ અલ્યા હું હલે તારો કોકા નિયંત્રણ અલ્યા કોઈ સમજે પણ એવું બોલ કે યાર. અલ્યા કે નહીં યાર. ના દાદા માદર ચોદું અલ્યા હો ને કઈ કે યાર હું બોલે છે યાર આ સમજાય? ઘેર જતા રહો ઘેર. માપે રહી જાઓ ચકલીઓ. નીકળી ગયા છે ઓફિસથી ઘર તરફ જવા અને જોઈ શકો છો કે જે પ્રમાણે ટ્રાફિક છે છેકી છેક સુધી ગાડી નીકળવાની સહેજે જગ્યા જ નથી. આગળ ઊભા છે દેવ, સૌરભ અને યશ રાહ જોઈને. રાહ જોવાનું કારણ બીજું હતું પણ એ કારણ જતું રહ્યું છે એટલે ખાલી ઊભા છે. જોઈ શકો 3 જણા ઊભા છે. ऐसे ही है कुछ किसी चीज़ की अगर भूख है इसको स्टार्ट करेंगे કઈ ના થાય. once it's done कहते ना मिल जाए तो ફોન ચાલુ રાખવો પડે. हो जाए અહીંયા પહોંચ્યો આમ તેમ. so it's like આમ જ્યાં માનો એમાં ભગવાન ये human nature વિશ્વાસ ના હોય તો તમે ગમે ત્યાં હાથ મંદિરે જતા રહો પણ વિશ્વાસ ના હોય તો કોઈ મેળ ના આવે. આ વસ્તુ બહુ એવી છે ભાઈ. ઉમ્મીદ पे तो दुनिया कायम है. એ બહુ ઊંચા સ્તરની વસ્તુ છે. દરેક લોકો નથી પામી શકતા. અને તુચ્છ લોકોનું કામ નથી વિશ્વાસ Yes, it કરવો is. ભાઈ. Yeah. વિશ્વાસ બહુ લેજન્ડ્સ લોકોનું કામ છે મૂકવાનું. બાકી તમારામાં તુચ્છ લોકો ના કરે. વિશ્વાસ
વિશ્વાસ ના કરતા હોય તો પછી પતી ગયું, તમે કઈ ના કરી શકો. તને મારી પર વિશ્વાસ છે એટલે જ તું કદાચ અત્યારે પાછળ શાંતિથી બેઠો હોય અને હું ડ્રાઈવ કરું. જો તને મારા ઉપર વિશ્વાસ ના હોય તો આપણે બાઇકનો સેલ જ ના મારી કરતા હેડી જ ના કરતા. બની શકે કે કદાચ મને તારી ઉપર વિશ્વાસ ન હોય તો હું બે હાથ અહીંયા રાખ્યા વગર પકડીને બેઠો હોઉં. વિશ્વાસ વિશ્વાસ બહુ હોવી બહુ જરૂરી છે ભાઈ. આજના જેન્ઝી જમાનામાં જે લોકો જોડે ચીટ થાય છે ને ભાઈ, ખરેખર શું કહેવું એમ થાય. ચીટ થાય